મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતા, જય મા મેલડી. આઈ હોપ કે તમે બધા એકદમ મસ્ત અને મસ્ત હશો. તો ભાઈ ગુડ મોર્નિંગ જયશ્રી. જોરમાં બોલો ને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ભાઈ અમારા માટે ચાય નાસ્તો બધું રેડી કરી દીધું છે અમારા ભાભી જાને. તો ચલો ભાઈ ફટાફટ નાસ્તા કરી લઈએ, પછી કામ કરીશું. हमारा घर में धुआं धुआं हो गया है. શેનો ધુવાળો થયો આંટી? શેનો ધુવાળો થયો આટલો બધો? મચ્છરનો ધુમાડો. મચ્છરની દવા છાંટવા વાળા આવ્યા હતા એનો ધુમાડો હે ને. તો ગાઈસ અમે રેડી થઈ ગયા છે અને ભાભી અમારા રોટલી બનાવી રહ્યા છે. અમારા ભાભી જાન રોટલી બનાવી રહ્યા છે. ક્યારે જવાનું છે હવે આપણે? બસ રોટલી પટાઈને આપણે જઈશું સલૂન ઉપર. નાઈ ધોઈને રેડી થઈ ગયા છે ને અમારા ભાભીજી શું કરે છે? તો ભાઈ અમારા ભાભી ભરી રહ્યા છે ટિફિન. તો ભાઈ આજે અમે બી ટિફિન લઈને જઈશું. આજે અમે બી ટિફિન ખાઈશું. તો અમારા ભાભી કેવું મસ્ત ટિફિન તૈયાર કરી રહ્યા છે. ક્યાં કુણાલ ગયો? હા એ ગયો. અચ્છા ગાઈસ અમે નીકળી ગયા છે ને હવે અમારા ભાભી જઈ રહ્યા છે સલૂન પર. આજે તો ટિફિન લઈને જઈએ છીએ ભાભી સાથે. તો ચલો ભાઈ મળીએ સલૂનમાં. જે બી અમે નાટકો કરી છે તમને બતાવીશું ફરી. આપણે પહોંચી ગયા છે સલૂનમાં ભાઈના. તો ચલો ભાઈ આજે હું કરાવવાની છું બોટોક્સ. તો ભાઈ મારું કામ મારું વર્ક તમે મારી પર જે કરે છે જો બોટોક્સ, અને તમને જો ગમે તમારે જો અહીંયા આવવું હોય તો મને કમેન્ટ કરજો. હું તમને એડ્રેસ કોન્ટેક્ટ બધું જ આપીશ. અને બોપલમાં છે, તો સાઉથ બોપલમાં છે. તો ભાઈ તમને એડ્રેસ બધું હું આપી દઈશ. ત્યાં સુધી બનાવો ફટાફટ અમે કામ ચાલુ કરીએ બોટોક્સનું. તો ભાઈ ગાઈસ ચલો ભાઈ હવે હું બોટોક્સ કરાવવા બેસી રહી છું. મારા વાત તમે જોઈ શકો છો કેટલા ઠંડા લાગે છે. બોટોક્સ કરાવ્યા પછી અલગ અને સારા અને શાઇન મારે એવા લાગશે. તો ત્યાં બધું બનાવો એડવર્સ કરી નાખે પછી ઘરે હું આવે એડ્રેસ ઓછો આવે. આપણા વાળ જોવાઈ ગયા છે અને હવે પૂરા કરી રહ્યા છે. કામ આપણે ચાલુ થઈ ગયું છે બોટોક્સનું. જોઈ શકો છો તમે. ફાઇનલી જે લગાવવાનું હતું એ લગાવી દીધું છે અને મસ્ત કેપ પહેરાવી દીધી છે ભાભીએ મને. હર્ષી લેવો ટેટુવાળાને કરો. ભાઈ કોરોના હતો ને તો એ માસ્ક નહીં પહેર્યું ને મારા ભાભી આજે મને માસ્ક પહેરાયું કારણ કે ઉડશે એટલા માટે. જો અમારા હર્ષિલ કોરોના આવ્યો ખૂબ પાછો. બટેકાની સબ્જી રોટી તું ના પડતી બધું ફેંકતી બોલે. અમે જમીને હવે નીકળી રહ્યા છે. ક્યાં જઈ રહ્યા છે આપણે ભાભી જાન? સરપ્રાઈઝ. હા સરપ્રાઈઝ. હા ભાઈ ચલો ભાઈ મારા હર્ષિલ કે છે સરપ્રાઈઝ. તો સરપ્રાઈઝ બરાબર ત્યાં સુધી બનાવો. જ્યાં જઈશું ત્યાં તમને બતાવીશું. बोल तो खरी अला बोल तो खरे क्या आवे हम तो बोल. ગાઈસ હું આવી ગઈ છું આજે ઓઢવમાં. તો આ છે અમારા પાર્થભાઈ ટેટુના એક નંબર માસ્ટર છે. ભાઈ તમારે ટેટુ દરાવો એટલે પાર્થભાઈનો કોન્ટેક્ટ કરજો ફટાફટ. અહીંયા મારું નામ લઈને આવી જ જજો. હું બી ટેટુ પડાવવા જ આવી છું. તો મજબૂત જોઈએ સરપ્રાઈઝ રાખજો. કયું સિલેક્ટ કર્યું તમે? તો ભાઈ મારા ભાભીએ આ ટેટુ સિલેક્ટ કર્યું છે. હર્ષિલ તમારું કયું ટેટુ કરવાનું છે? આખી મન દોર દેવી. તો ભાઈ પહેલાં આપણે મારા ભાભીનું ટેટુ કરાવીશું, પછી લાસ્ટમાં અમારું કરાવીશું કેમ કે એમને બહુ દૂર જવાનું છે અહીંયાથી એટલા માટે.
તો ચલો બતાવીએ અમને ટેટુ કેવો દોરાય છે. બેસ્ટ ઓફ લક કે તમને દર્દ નહીં થાય. ઓકે યસ બી પોઝિટિવ રાઈટ. તો ભાઈ સ્ટાર્ટઅપ થઈ ગયું છે. ઉયમ્મા ઉયમ્મા. तो भाई हमारे एसआर के भैया तुमको मिलने आए तो इतना दुबड़ा पतला क्यों हो गया रे? खाना नहीं खाता क्या? और तो आया था घर पे मैं चलो मैं ऐसे खिलाऊंगी मेरे हाथ से. वो है क्या सॉरी आप देख लिया. कोई टेंशन नहीं लेके. टेंशन क्यों कोई जिंदगी में कल आपसे तेरा टेंशन मेरे पास आ गया. हां तब बैठ जा. ભાભી નું ટેટુ ડન થઈ ગયું છે તો બતાવી દો. ઉભા થાઓ તમે બી. બતાવો ભાભી ને. ભાઈ ગાઈસ ફાઇનલી અમે ટેટુ નક્કી કરી લીધું છે. ફાઇનલી તમને ખબર જ છે કે એ મારે કેવું નથી. ચલો ટેટુ પડી જાય પછી જોજો કે મેં કેવું ટેટુ પડાવ્યું, કોના માટે પડાવ્યું ને કોનું પડાવ્યું છે. રેડી? ગભરામણ નહીં થતી ને ભાઈ? તો ભાઈ અમારા હર્ષિલ રેડી થઈ ગયા છે ટેટુ પડાવવા માટે. તો ભાઈ ટેટુ તો હું અત્યારે નહીં બતાવે, તો સરપ્રાઈઝ રહેશે. તો પછી તમને એકદમ રેડી થઈ જાય ત્યારે બતાવી શકે ત્યાં સુધી. તો ફાઇનલી ગાઈસ હું ટેટુ પડાવવા બેસી ગઈ છું. ફરી આ ટેટુ તમને બતાવી દઉં છું કારણ કે આઈ એમ અ ડોગ લવર, એટલે ભાઈ મેં આવી અને પેલું તો હું પછી બતાવીશ સરપ્રાઈઝ. ફાઇનલી ગાઈસ મારું એક આ ટેટુ અને બીજું ટેટુ બી રેડી થઈ ગયું છે. હું તમને બતાવું. તો આ છે મારું બીજું ટેટુ. અને જે ત્રીજું ટેટુ બાકી છે તે પછી બનાવી રહ્યા છે અત્યારે હાલ, એ પછી બતાવવામાં આવશે. ફાઇનલી ગાઈસ મારું ટેટુ એકદમ કમ્પ્લીટ અમારા પાર્થભાઈએ કરી દીધું છે. પણ કસમથી બહુ એટલે બહુ મસ્ત ટેટુ કર્યું છે. ફર્સ્ટ મારું આ ટેટુ છે એમાં ડોગ લવર, એટલે પછી બીજું છે કોમેડી ક્વીન, જે ભાઈ તમને બધાને હું હસવતી આવી તો મેં વિચાર્યું કેમ નહીં ભાઈ એ નામ હું લઈને જાઉં ગમે ત્યાં જાઉં તો. અને થર્ડ આ છે. તો ભાઈ કેવા લાગ્યા અમારા ટેટુ અને આ ટેટુ પાડવાવાળા જે અમારા પાર્થભાઈ. તો ભાઈ કમેન્ટ કરજો તમારા લોકોની ટેટુ વાળા જો અમદાવાદના હોય તો અમારા પાર્થભાઈને ત્યાં આવજો. મારું નામ લેશો તો ડિસ્કાઉન્ટ કરી આવશે પાછા. ઓવર બધું ડિસ્કાઉન્ટ કરી આવી જતો ફટાફટ. તો ફાઇનલી ગાઈઝ મારા હર્ષીનું ટેટુ કમ્પ્લીટ. અમારી સિમ્બા ક્યુટ ક્યુટ લાગે છે. સિમ્બો કેવું ફીલ કરી રહ્યા છો? ના ના અમારું ટેટુ તો ના પડાયું. હા ના પડાવાય. હા એટલે કહું ના પડાવાય. ના પણ હું ના જ પાડું, બનાવવાનું જ નહીં. એ નહીં, હું તો બધાને જ કહું કે નહીં બનાવવાનું, બાકી બધા ટેટુ. તો ભાઈ આ ભાઈએ ટેટુ પાડ્યું છે તો થેન્ક યુ ભૈયા. ઓ ભૈયા બહુ અચ્છા ટેટુ નિકાલા આપને. ફાઇનલી અમે ટેટુ પડાવીને પાર્થભાઈને ત્યાંથી નીકળી ગયા છે ને હવે પાર્થભાઈ અમના ઘરે લઈ જાય છે. ભાઈ એમણે અમારું ત્યાં જમવાનું બનાવ્યું છે એટલા માટે. તો હવે જઈશું આપણે પાર્થભાઈના ઘરે. ત્યાં સુધી જોઈએ શું જમવાનું બનાવ્યું છે ત્યાં. તો ભાઈ ફાઇનલી આપણે પાર્થભાઈના ઘરે આવી ગયા છે. ના પાડી જમવાનું બનાવડાવ્યું છે. ના છે અમારા પાસે જય શ્રી કૃષ્ણ. અમારા આ પાર્થભાઈના મમ્મી અને ભાભીએ તો કેટલું બધું રાંધી દીધું છે ને અહીંયા પાછા અમારા વિડીયો ચાલી રહ્યા છે. તો ભાઈ આ એમના મમ્મી છે, આ એમના વાઈફ, આ એમના ભાભી અને આ અમારા ઘેરથી. અમે જમી લીધું છે, મસ્ત અમને જમાડી દીધું છે. પેટ ભરીને ના પાડી દીધું. તો પણ આ બધા અમારા ફ્રેન્ડ ફોલોઅર્સ અમારા વિડીયો જોવે છે એટલે સ્પેશિયલ મળવા આવ્યા મને. વિડીયો જોવો તો બધા ચલો હવે આપણે બસ મજામાં એકદમ ફાઇન. તો ચાલો ભાઈ હવે આપણે જઈએ અહીંથી લાંબા કાકાજીના ઘરે. ભૂલા પડશે તો તમે જોશો શું કામ.
ગાઈસ હું મારા કાકાજીના ઘરે પહોંચી ગઈ છું. મારા કાકાજીના સન કાકાજી તો ગયા છે નોકરી પર, કાકી ટીવી જોઈ રહ્યા છે. એટલે ચલો ભાઈ હવે અમે સુઈ જઈએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અહીંયા હું બ્લોગનો એન્ડ કરું છું.